जय माताजी मित्रों, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। તો મિત્રો 4 દિવસ પહેલા કપાસ ઉગાડ્યા હતા અને આજે મોહરણ વાળી દીધું છે પાણી। તો જો પોણતમાં આવી ગયા છે, આ પાણી ચાલુ છે જો મિત્રો। जो खेतर में मोर पण मित्रों आयो से। जो मोर पानी पीवे रो, बगला से मोर पानी पीवे जो मित्रों। पानी चालू से कि बगला मोर उनाळा गर्मी में पानी पीवा मोर आई जो पानी पीवे से। कोई पण माणस होय, पक्षी होय के पशु होय, उनाळा ने गर्मी में तरस खूब लागे जो। हाँ, पानी पीवे से मोर। जो बाजू में हमारा मोटा भैया विष्णु जी ये क्षेत्र सेड़वा आई गया है, ये न कपास में वावाना है। तो मोर पानी पी पीली साइड जतो रह्यो बगला से। हमार मोटा भैया विष्णु जी ये सेड़वाया से, ये ने हम कपास वावाना है। ये क्षेत्र से तैयार करसे, चाहड़ा पाड़से। तो चाहड़ो भराई देवा आव्यो छे એટલે હવે પેલા સેટે જઈ અને દોમો વાખવા જઈએ। આટલો ભાગ જ બાકી છે। जो आ मित्रों रोहमेड़ी से शाकभाजी वाय છે થોડી ઘર માટે। જો આ રોહમેડી પણ ઉજી જી, આ કપાસનો છોડ છે, આ કપાસ જુઓ મિત્રો, આ કપાસ એટલે મોહરણ મેળવાની કોઈ જરૂર નહીં, પણ તોય નીકળી જાય ઘણા પણ તોય અમુક વળી જે ના નીકળે કે ને એ ડોકો નીકળી જાય, કોળી થઈ રહી હોય। જો ઘણો ખરો કપાસ દેખાય રહ્યો જુઓ મિત્રો। શાકભાજી પણ મિત્રો આવી છે, રોહમેડી ને એવું આવો લ્યો દેખાય કપાસ રોહમેડી। तो मित्रों હવે આટલે વિડીયો સમાપ્ત કરીએ છીએ। જો થોડો થોડો જેવો આવડે એવો બ્લોગ બનાવીએ છીએ। जो पण हमारे भाई ने ट्रैक्टर चालू से ही सीढ़ी रेवा से जो मित्रों हाँ तैड़ू पण पड़े अमुक टाट के पर बाहर वगे पौधों पर चाहड़ो जो मित्र आ एम थोड़ो फूकाये जमीन टाट के तेड़ू पड़े मित्र। करूँ हम माथे नाखी ले कम्प्लीट। तो हवे आ चाहड़ो पर रेवा आयो छे। હવે આ બાજુ જઈ દોમું વાખી દઈએ। જો મિત્રો
મિત્રો અમારા ભાઈ હવે ખેતર શેડીને ઘેર હેડી નીકળ્યા છે. હવે ચાહડા પાડવાની કલટી લઈને પછી ચાહડા પાડવા માટે આવી જાય મિત્રો. તો મિત્રો બે ચાહડા પાણી આવી રીતે હરખું હરખું ઝાડે છે. જો મિત્રો જો મોર આજુબાજુ ફરે જ હોય છે. વગડે તો મોર હોય જ છે મિત્રો. જો આ ખેતરમાં અમારા ભાઈ આપવાના ચાહડા પાડવા વિષ્ણુજી આમાં છેડતા હતા હાલ. હવે એને કપા વાપવાના છે એટલે આમાં ચાહડા પાડવાના છે. આમાં મોટા ભાઈ ગોવિંદજીને કપાસ છે આમાં એને આપશે. હા આટલા બાકી છે મિત્રો. અને હવે પાણી બંધ થઈ ગયું છે એટલે તો મિત્રો અમારે બોરની લાઈન કોક થોડી લીકેજ થઈ છે એટલે અમારા ભાઈનો ફોન આવ્યો હતો. એટલે પાણી વધારે નીકળતું હતું એટલે કે બોર બંધ કર્યો છે. એટલે કાલે હવે પાઇપ લીકેજ થયેલી હોય વધીને પછી ચાલુ કરશું. અને આટલો ભાગ બાકી છે એ કહી દઈશું. આટલું કીધું છે, આટલો ભાગ બાકી છે મિત્રો. જો પાણી હવે બંધ થઈ ગયું છે. તો મિત્રો કેમ કે પાઇપ લાઈન લીકેજ થઈ છે એટલે પાણી તેઓ નીકળી જતું હતું. એટલે કોઈ પાણી ઓછું આવતું એટલે બોર બંધ કર્યો છે. એટલે આવતીકાલે એ પાઇપ લીકેજ થયેલી છે વગે વધીને પછી બોર ફરી ચાલુ કરશું ને આટલું પાછું. તો ચલો મિત્રો આવજો. જય માતાજી. આટલે વિડીયો પૂરો કરીએ છીએ. ફરીવાર બીજા વિડીયોમાં મળશું. આવજો. જય માતાજી.